નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના અંતરિયાળ કંજવાલ ગામમાંથી પ્રસ્તુતિની પીડા ઉપડતા જવનીબેન તુષારભાઈ વસાવાને સમયસર હોસ્પિટલ પહોંચાડવા માટે ગ્રામજનોએ માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું। ગામ સુધી પાકો રસ્તો ન હોવાથી અને વાહન વ્યવહારની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી 108 એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી શકી નહોતી। પરિણામે અંદાજે 20 થી 25 ગ્રામજનોએ પ્રસૂતાને જોડીમાં બેસાડી 1 થી 1.5 કિલોમીટર સુધી પગપાળા મુખ્ય રસ્તા તરફ લઈ ગયા હતા। આ દરમિયાન વચ્ચે આવેલી આશરે 300 મીટર પહોળી ટૂંકનેર નદી પણ જીવના જોખમે પાર કરવામાં આવી હતી। મુખ્ય રસ્તા સુધી પહોંચ્યા બાદ 108 એમ્બ્યુલન્સ દ્વારા તેમને વધુ સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનાએ અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં રસ્તા, પુલ, આરોગ્ય જેવી પાયાની સુવિધાઓના અભાવને ફરી ઉજાગર કર્યા છે। સ્થાનિકોએ સરકારને આવા ગામોમાં ઝડપથી માર્ગ અને આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં કોઈ પણ દર્દી કે પ્રસૂતા મહિલાને આવી મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે। સામાજિક કાર્યકર પ્રસૂતિની પીડા હોવાથી જે મહિલાને આજે 108ને ફોન કરવા દ્વારા ટૂંકનેર નદીમાં પાણીનું વહેણ વધારે હોવાથી અમે 1 કલાક બેસવાથી જે પાણીમાં પુલ ન હોવાના કારણે લગભગ 200 મીટર જેવું જોડી બાંધીને મુશ્કેલી લઈ જવું પડ્યું છે। જ્યાં પુલ ન હોવાના કારણે કોઈપણ દર્દીને પારિવારિક મુશ્કેલી વેઠવી પડી છે, જે અમારી સરકારને વિનંતી છે કે ટૂંકનેર નદીનો પુલ વહેલી તકે બનાવી આપે એ મારી ખાસ વિનંતી છે।